હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય તત્વજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અહીં વિદ્યાર્થી મિત્રો હું તમને વિષય તત્વજ્ઞાનનું સંપૂર્ણ બહુ જ સારી રીતે પ્રશ્નપત્રનું પરિરૂપ સમજાવવાની કોશિશ કરીશ, તો ધ્યાનપૂર્વક વિડીયોને જોજો। અને ખાસ જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ પ્રશ્નપત્રના પરિરૂપ અને બ્લુપ્રિન્ટની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી તમે જોડાઈ અને આ PDFને જોઈ શકો છો અને તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો તમે ડાઉનલોડ કરી શકશો। તો સૌપ્રથમ વાત કરીએ પ્રશ્નોના પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને તેનો ગુણભાર। તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો, તો તમને ખબર જ હશે કે હેતુલક્ષી પ્રશ્નો કેટલા હોય। તો અહીં વિદ્યાર્થી મિત્રો 16 જેટલા હેતુલક્ષી પ્રશ્નો હશે। અહીં કદાચ મિસ્ટેકથી આ લખાઈ ગયું છે, તો 16 જેટલા હેતુલક્ષી પ્રશ્નો, અહીં 8 જેટલા ટૂંક જવાબી પ્રશ્નો હશે। બીજા ટૂંક જવાબી પ્રશ્નો 7 જેટલા કદાચ હોઈ શકે છે, 7 ની પણ 3 થી 4 જેટલા પ્રશ્નો હશે। એ હું તમને આગળ જણાવું છું, અહીં થોડીક મિસ્ટેક થઈ છે, એ આ બ્લુપ્રિન્ટ બનાવવાવાળાએ જ મિસ્ટેક કરી છે, સરકાર દ્વારા અહીં મિસ્ટેક કરવામાં આવી છે। હું શા માટે હું કહું છું તો તમે અહીં જોઈ શકો છો કે વિભાગ એ તમને અહીં જોવા મળશે, વિભાગ એ 16 ગુણનો અહીં તમને જોવા મળશે, જ્યારે હું અહીંયા 24 ગુણનો હતો તો એ 24 ગુણવાળું ખોટું છે, જ્યારે આ સાચું છે। વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બી 8 ગુણનો, વિભાગ સી કેટલાનો હતો કે 20 ગુણનો, જેમાં તમને કેટલા દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે, એટલે કે 10 પ્રશ્નો તમારે લખવાના રહેશે। વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી તમને 21 ગુણનો જોવા મળશે અને વિભાગ ઈ ની વાત કરીએ તો વિભાગ ઈ તમને 15 ગુણનો જોવા મળશે। તો તે પહેલાં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આના વિશે માહિતી મેળવીએ તે પહેલાં જાણી લઈએ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે। અને હું તમને જણાવીશ કે તમારે માત્ર ને માત્ર પાસ થવું હોય તો કયા પ્રકરણ તમે પાકા કરો તો તમે પાસ થઈ શકો। સૌપ્રથમ પ્રકરણ 1 તર્કશાસ્ત્રની સમજ, તો તે વિકલ્પ સાથે 13 ગુણનું પૂછવાનું છે। પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો 12 ગુણનું, મધ્યપદી અનુમાન 9 ગુણનું, પ્રકરણ 4 અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો 17 ગુણનું, પ્રકરણ 5 છે 15 ગુણનું, પ્રકરણ 6 છે 5 ગુણનું, પ્રકરણ 7 છે 12 ગુણનું, પ્રકરણ 8 છે 7 ગુણનું, પ્રકરણ 9 છે 10 ગુણનું, પ્રકરણ 10 છે 7 ગુણનું। તો આ રીતે તમને સંપૂર્ણ જોવા મળશે। જો વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર તમારે પાસ થવું છે તો કયા કયા પ્રકરણ કરો તો તમે પાસ થઈ શકો છો। સૌપ્રથમ જણાવી દઉં કે તમને 80 ગુણનું પેપર હોય તો તમે 26 ગુણ લાવો કે 26 ગુણથી વધારે લાવો તો તમે પાસ થઈ જાઓ છો। તો તમારે સૌપ્રથમ તો કયું પ્રકરણ કરવાનું, તો કે પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 5, આ બંને પ્રકરણને તમારે ખાસ પાકા કરી દેવાના છે, કારણ કે 17 માર્કનું આ અને 15 માર્કનું આ, તો ટોટલ કરીએ તો કે 32 ગુણનું થશે। માત્ર ને માત્ર આ 2 પ્રકરણ બહુ જ સારી રીતે જો તમે કરી શકતા હોય તો તમે બીજા પ્રકરણ ના કરો તો પણ ચાલે, પરંતુ તેમ છતાં તમારે શું કરવાનું, તો કે આ 2 પ્રકરણને તો પૂરેપૂરા પાકા કરી દેવાના, પ્રકરણ 4 અને પ્રકરણ 5, અને તેના સિવાય પણ બીજે 10 પ્રકરણ છે તેના વિકલ્પો વાંચી લેવાના। તો આનાથી તમે 40 ગુણ ઉપર આટસથી લાવી શકશો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આટલું કામ કરવાનું છે। જો માત્ર ને માત્ર તમારે પાસ થવું છે, માત્ર તમારી પરીક્ષા પાસ કરવી છે તો તમે એટલું કરી શકો છો। અહીં આપણે જોયું કે 16 ગુણનું વિભાગ એમાં તમને 16 વિકલ્પો જોવા મળશે, એ તો તમને આમ તો ખબર જ હશે, તો તમે એકવાર પેપર પેટર્ન જોઈ શકો છો। આ સિવાય વિદ્યાર્થી મિત્રો આ છે નમૂનાનું પ્રશ્નપત્ર, જે તમે એકવાર જોઈ શકો છો અને ત્યારબાદ તમને ખબર પડશે કે કેવું તમને નમૂનાનું તમને તમારું પ્રશ્નપત્ર કેવું મળશે, તે તમે અહીં જોઈ શકો છો કે કયા વિભાગમાં કેટલા પ્રશ્નો અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। અને વિદ્યાર્થી મિત્રો જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આ પ્રશ્નપત્રને એકવાર સોલ્યુશન પણ કરી શકો છો। તો કે સોલ્યુશન કરવાથી ફાયદો શું, તો કે આમાંથી ઘણા પ્રશ્નો બેઠે બેઠા પૂછાઈ જાય છે। અને જો વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન ના કરી શકતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, હું આ સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન લાવવાનો પણ પ્રયત્ન જરૂરથી કરીશ। બાકી તમને ટાઈમ હોય તો તમે પણ આ પેપર સોલ્યુશન જરૂરથી એકવાર કરી લેજો। બાકી આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણે YouTube ચેનલ ઉપર પહેલી વાર આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો।